દર્શક મિત્રો, જીવનની અંદર ખાસ કરીને શુકન અને અપશુકન આ વસ્તુ બહુ મહત્વની હોય છે. જ્યારે જીવનની અંદર કોઈ ઘટનાઓ બનતી હોય છે, આપણે કોઈ જગ્યાએ જતા હોઈએ છીએ, કોઈ જગ્યાએ આપણે સારા કામ માટે જતા હોઈએ છીએ, કોઈ ઓર્ડર માટે જતા હોઈએ, કોઈ નોકરી માટે જતા હોઈએ અથવા વિઝા માટે આપણે જતા હોઈએ, ત્યારે આપણા જીવનની અંદર જ્યારે આપણને પોઝિટિવ વાઇબ્રેશન પ્રાપ્ત થાય, એટલે કે પોઝિટિવલી આપણને રિઝલ્ટ મળે, તો આપણે એને શુકન ગણીએ છીએ. અને જ્યારે આપણને નેગેટિવ વસ્તુ પ્રાપ્ત થાય તો આપણે એને અપશુકન ગણીએ છીએ. તો દર્શક મિત્રો, અપશુકનનો પ્રભાવ આપણા જીવન ઉપર ઘણો બધો રહેલો છે. આપણા શાસ્ત્રોની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે ખાસ કરીને જેના દ્વારા આપણે આપણા જીવનની અંદર સારો એવો લાભ પણ મેળવી શકતા હોઈએ છીએ. ને એટલા માટે પહેલાંના જમાનાની અંદર શુકન અને અપશુકન, કારણ કે આપણી વૈદિક સંસ્કૃતિ છે, સનાતન ધર્મની અંદર આ ખાસ કરીને શુકન અને અપશુકનનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છીએ કે તમે કોઈ પણ કામ માટે જાઓ છો તો કઈ રીતના તમે કરવા માટે જાઓ, કેવા પ્રકારના શુકન તમને થાય તો તમારે માનવાનું કે તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળી રહી છે, તમને સારો લાભ મળી રહ્યો છે. અને કઈ વસ્તુ એવી છે કે જેના દ્વારા તમારા જીવનની અંદર સમસ્યાઓ પણ આવી શકે છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને શુકન અને અપશુકનની, શગુન અને અપશુકનની. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર જ્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થતી હોય અથવા આપણે ક્યાંય બહાર જતા હોઈએ છીએ તો પહેલાંના જમાનાની અંદર વડવાઓ શું કહેતા, રે નાની કુંવારી દીકરી માથા ઉપર પાણીની હેલ લઈને આવે અને જોઈએ આપણને સામે મળે તો સમજી લેવાનું કે શુકન થયા છે, સારા શુકન થયા. ગાય માતા જો આપણને સામે મળે તો સમજી લેવાનું કે શુકન થયા છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ તિલક કરી, એટલે કે કારણ કે એવું કહેવાય છે તિલક એના વિના વિપ્ર, તિલક વગર બ્રાહ્મણ છે એ ન હોવો જોઈએ. અને એટલા માટે તિલક કરેલો બ્રાહ્મણ જો સામે તમને મળે તો એ પણ તમારા જીવનની અંદર શુકન ગણાય છે. દર્શક મિત્રો, આજે શુકન અને અપશુકન વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે ખાસ કરીને આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કોઈ પણ કાર્યની અંદર જતા હોઈએ છીએ, કોઈ પણ વસ્તુ આપણે કરતા હોઈએ છીએ, જીવનની અંદર ઘટવાવાળી દરેક પ્રકારની ઘટનાઓ જેના સંકેતો આપણને પ્રાપ્ત થતા હોય એ સકારાત્મક હોય, એટલે કે પોઝિટિવ હોય તો એને શુકન કહેવામાં આવે છે. પરંતુ નકારાત્મક હોય, નેગેટિવ હોય તો એને અપશુકન કહેવામાં આવે છે. કારણ કે જીવનની અંદર શુકન અને અપશુકન આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતું હોય છે. રામાયણ અને મહાભારતની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. ખાસ કરીને આ કોઈ શુભ અને અશુભ પ્રભાવ જેના દ્વારા આપણને ઉત્પન્ન થાય છે. રામાયણની અંદર, મહાભારતની અંદર સવિશેષ માત્રામાં શુકન અને અપશુકન આપણે જોઈ શકીએ છીએ કે એનો ઉલ્લેખ કર્યો છે. અને આ સૂચના આપણને આપે છે કે આપણા કામની અંદર ભાગ્ય આપણને કેટલું મદદ કરશે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ આપણને કેટલો મળશે, ભાગ્ય દ્વારા આપણને કેટલો લાભ મળી શકશે. આ એક કુદરતી સંકેત હોય છે. અને એ કુદરતી સંકેત દ્વારા આપણે આપણા જીવનની અંદર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપે આપણા જીવનની અંદર ઘટવાવાળી ઘટનાઓ એની અંદર સારું રિઝલ્ટ મળશે કે ખરાબ રિઝલ્ટ મળશે. ઘણી વખત શું થતું હોય કે ઘણા લોકો કોઈ પણ કાર્ય કરતા હોય છે તો પહેલેથી એના મનની અંદર નેગેટિવિટી ઉત્પન્ન થઈ જતી હોય છે કે નહીં ભાઈ, આ કાર્યની અંદર મને નુકસાની જ આવશે, સમસ્યાઓ જ આવશે, તકલીફ જ આવશે. અને પછી જ્યારે કાર્ય પરિપૂર્ણ થવા આવે તો 100% એ કાર્યની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, કોઈ પણ પ્રકારનો સંકેત જ્યારે આકસ્મિક રૂપથી આપણને પ્રાપ્ત થાય તો એ શુકન અને અપશુકન છે. આપણે ચાય કરી અને જાણી જોઈ અને શુકન કરી, અપશુકન કરી, એ વસ્તુ અલગ. પરંતુ કુદરતી રીતે જ્યારે આ વસ્તુ આવતી હોય છે, કુદરતી રીતે આપણને સંકેત મળતો હોય છે, અને કોઈ પણ વસ્તુનો વારંવાર આપણને જ્યારે સંકેત પ્રાપ્ત થતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર શુભ લક્ષણો અથવા અશુભ લક્ષણો આપણને પ્રાપ્ત થતા હોય છે. આમ તો દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શુકન અને અપશુકન એ ઈશ્વર દ્વારા આપણા જીવનની અંદર એક પ્રકારનો સંકેત આપવામાં આવે છે કે ભાઈ, તારા જીવનની અંદર પોઝિટિવ થવાનું છે, તારા જીવનની અંદર નેગેટિવ થવાનું છે. આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જ્યારે થતી હોય છે ત્યારે ઈશ્વર દ્વારા આપણને સંકેત પ્રાપ્ત થતા હોય છે. ભગવાન આપણને સંકેત પ્રાપ્ત કરાવવાને એ સંકેત દ્વારા આપણે આપણા જીવનની અંદર લાભ અને નુકસાન મેળવી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્યની શરૂઆત થતી હોય છે તો આ શુભ કાર્યની શરૂઆતની અંદર પણ આપણને ઘણા બધા સંકેતો એવા પ્રાપ્ત થતા હોય છે કે જેના દ્વારા આપણા જીવનની અંદર
આપણે સારો લાભ મેળવી શકીએ। દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘરની અંદર આપણા ખાસ કરીને જોવા જઈએ તો ભૂલથી તેલ ઢોળાઈ જાય, ઘી ઢોળાઈ જાય, તો આ બધી વસ્તુઓને અશુભ માનવામાં આવે છે। કારણ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો તેલ અને ઘીનું પડવું એક પ્રકારનો અપશુકન છે, જે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરે છે। એક્સિડેન્ટલી આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધારી દે છે, આપણા જીવનની અંદર સ્ટ્રગલ, મહેનત, પરિશ્રમ વધારે કરાવડાવે છે ને આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ કરે છે। કારણ કે તેલ એટલે શનિ મહારાજ, તેલ એટલે શનિ મહારાજ છે ને જ્યારે શનિ મહારાજ જમીન ઉપર પડે છે ત્યારે ધનની હાનિની શક્યતાઓ વધી જાય છે। એટલા માટે બની શકે ત્યાં સુધી તેલ અને ઘી આપણા ઘરની અંદર નીચે ન પડવા જોઈએ, નહીતર આપણને સમસ્યા થાય। કારણ કે ઘી એટલે ગુરુ મહારાજ છે અને આ ગુરુ મહારાજ એ ધર્મના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આપણા ઘરની અંદર ઘી પડે છે, ઘી જમીન ઉપર ઢોળાઈ જાય છે, ઘીનું નુકસાન થાય છે, ત્યારે ધર્મની હાનિ થાય છે, લગ્ન જીવનની અંદર સમસ્યા થાય છે, આર્થિક રીતે પણ એના લીધે સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે આવી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે ત્યારે આપણા ઘરની અંદર દરિદ્રતા અથવા તો સમસ્યાઓનો દોર વધી જતો હોય છે, તકલીફોને લગતી સમસ્યાઓ પણ વધી જતી હોય છે। માટે તેલ અને ઘી જમીન ઉપર ન પડવું જોઈએ, વસ્તુ બહુ મહત્વની છે। હવે આપણે નોકરી માટે જઈએ છીએ, કોઈ પણ પ્રકારના બિઝનેસ માટે જઈએ છીએ, તો એ વખતે આપણા ઘરની બહાર નીકળતા સમયે આપણે ખાસ કરીને જો ગાય માતા આપણને સામે મળે તો ગાય માતાને રોટલી અથવા ઘાસ અર્પણ કરવું જોઈએ। એ પણ એક પ્રકારનું શુભ શુકન ગણવામાં આવે છે। એનાથી આપણા કાર્યની અંદર સારી એવી સફળતા મળે છે। નાની એવી કુંવારી દીકરી હોય, 3 થી 11 વર્ષની કુંવારી દીકરી હોય અને આ દીકરી પણ જો આપણને ઘરની બહાર નીકળતા સમયે સામે મળે તો પણ સમજી લેવાનું કે એક પ્રકારના પોઝિટિવ વાઇબ્રેશન છે, જે આપણા જીવનની અંદર સક્સેસ તરફ લઈ જાય છે, સફળતા તરફ લઈ જાય છે અને અવશ્ય એના દ્વારા આપણને સારો એવો લાભ મળતો હોય છે। દર્શક મિત્રો, વાત આજે આપણે શુકન અને અપશુકનની કરી રહ્યા છીએ કે જેના દ્વારા આપણને સક્સેસ પ્રાપ્ત થઈ શકે, જેના દ્વારા આપણા જીવનની અંદર સારો એવો લાભ પણ પ્રાપ્ત થઈ શકે। પરંતુ એ પહેલા એક નાનકડી એવી વાસ્તુ ટિપ્સ આપણે જાણી લઈએ। દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમસ્યાઓનો દોર વધારે પડતો રહે છે। આપણા ઘરની અંદર આર્થિક સમસ્યાઓથી પણ આપણે ઝઝૂમી રહ્યા છીએ। આપણા ઘરની અંદર જ્યારે આપણે આવીએ ત્યારે નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, એટલે મનની અંદર ડિસ્ટર્બન્સ પણ ઊભું થાય છે। તો આપણા ઘરની સીડીઓ એ હંમેશાને માટે સુવ્યવસ્થિત જગ્યાએ હોવી બહુ જરૂરી છે। ઘણા લોકોના ઈશાન ખૂણાની અંદર સીડી હોય છે। ઈશાન ખૂણાની અંદર રહેલી સીડી તમારા ઘરની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ અને હેલ્થ રિલેટેડ ઇશ્યુ ક્રિએટ કરે, એટલે મનને લગતી સમસ્યા અને સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઈશાન ખૂણાની અંદર રહેલી સીડી તમને ઉત્પન્ન કરાવે। માટે ઈશાન ખૂણાની અંદર ક્યારેય તમારે સીડી ન રાખવી જોઈએ। ઈશાન ખૂણાની અંદર રાખેલી સીડી તમારા જીવનની અંદર નુકસાનીનો દોર, સમસ્યાનો દોર વધારી શકે છે અને તમારા ઘરની અંદર તકલીફો પણ વધી શકે છે। વાત દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શુકન અને અપશુકનની। એમાં એક એવી માન્યતા છે કે કાચ પડે અને કાચ તૂટે, તો આ કાચ તૂટવો એ ક્યાંક ને ક્યાંક ઘણા લોકો છે એ આપણા જીવનની અંદર શુભ અને અશુભ એ માનવામાં આવતો હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને એવું કહેવાય છે કે કાચ જ્યારે પડતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર થોડી ઘણી જે સમસ્યાઓ હોય છે, થોડી ઘણી જે તકલીફો હોય છે, એનો દોર વધી શકતો હોય છે અને આપણે ખાસ કરીને તકલીફોનું પ્રમાણ પણ રહેતું હોય છે। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર આપણા કાર્યને આપણે સિદ્ધ કરવા છે, તો આ કાર્યને સિદ્ધ કરવા માટે પણ આપણે આપણા જીવનની અંદર સારી એવી સફળતા મેળવી શકીએ અને શુકન અને અપશુકન દ્વારા આપણે લાભ મેળવી શકીએ। આ જ વિષય ઉપર વાત કરીએ। દર્શક મિત્રો, આપણે કોઈ યાત્રા કરવા માટે જતા હોઈએ, કોઈ સારા કામ માટે જતા હોઈએ અને ત્યારે આપણને દૂધનું ખાલી પાત્ર સામે મળે, એટલે કોઈ દૂધ લેવા જતું હોય અને ખાલી ઠામ હોય, એટલે ખાલી વાસણ
લક્ષણ હોય અને એવો વ્યક્તિ જો આપણને સામે મળે તો આપણે યાત્રા આપણી નિષ્ફળ જશે એવું સૂચન કરે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એમાં આપણને સમસ્યા થશે, આપણા કામકાજની અંદર આપણને તકલીફ થશે, આવું સૂચન કરે છે. માટે જો આવી વસ્તુ બનતી હોય છે તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે. જો સામે દૂધ લઈ અને સામે મળે તો એ સારા શુકન ગણાય. એટલે કોઈ વ્યક્તિ દૂધ લઈ અને આવી રહ્યો છે અને આપણને સામો મળે છે તો એ સારા શુકન ગણાય. એના દ્વારા આપણા કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને તમે જો તમારા શર્ટના બટન ઊંધા લગાડો તો પણ તમને અપજશની પ્રાપ્તિ થાય. એટલે ક્યાંક ને ક્યાંક એવું એક શુકન છે, એવું એક અપશુકન છે કે તમને અસફળતા કાર્યની અંદર ક્યાંક તમને સમસ્યાઓનું સર્જન થવાનું છે. માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખી અને આપણે કાર્ય કરવાથી આપણને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત આજે આપણે શુકન અને અપશુકનની કરી રહ્યા છીએ. ઘણી વખત આપણા જીવનની અંદર ઘણા બધા વસ્તુઓ, ઘણા બધા બનાવો એવા બનતા હોય છે કે એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું હોય છે. આપણા જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર આપણને સારો લાભ મળે. દાખલા તરીકે કોઈ તમે જગ્યાએ બહાર જઈ રહ્યા છો, તમને ઘંટડીનો અવાજ આવે છે, કોઈ શંખનો અવાજ આવે છે, તો એ સારા ધ્વનિ છે, એ સારો અવાજ છે અને એ અવાજ દ્વારા તમારા કામ બની જાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. એટલે કે એક્સિડન્ટલી તમને કોઈ ઘંટડીનો અવાજ સંભળાય, કોઈ શંખનો અવાજ સંભળાય તો સમજવાનું કે તમારા કામકાજની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. દર્શક મિત્રો, શુકન અને અપશુકન વિશે આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક શુકન અને અપશુકન જ્યારે આપણને થતા હોય છે ત્યારે આપણે અલગ અલગ ઉપાયો દ્વારા એ શુકન અને અપશુકનોની અંદર આપણને રાહત મળતી હોય છે. એટલે માની લ્યો કે તમને અપશુકન થયા છે તો હરિ અને હર આ બંનેના મંત્રનો જપ કરવામાં આવે. એટલે કે ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવામાં આવે ને ભગવાન શંકરના મંત્રના જપ કરવામાં આવે તો અવશ્ય આ શુકન અપશુકનની અંદરથી, એની બાધાઓની અંદરથી, એની સમસ્યાઓની અંદરથી તમને નિવૃત્તિ મળી શકે છે. અવશ્ય એના દ્વારા તમે પોઝિટિવ લાભ પણ મેળવી શકો છો. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કાચ માની લ્યો તૂટી ગયો છે તો એ કાચને તમારે ભેગો કરી લેવાનો, કપડાની અંદર અથવા કાગળની અંદર લપેટી અને તમારે ફેંકી દેવાનો. તો એના દ્વારા પણ તમે અપશુકનની અંદરથી મુક્ત થઈ શકો છો ને એના દ્વારા પણ તમને પોઝિટિવ લાભ મળે છે. તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો અને તમને અપશુકન થયા છે તો 5 મિનિટ 10 મિનિટ માટે તમે બેસી જાઓ અને પછી તમે તમારું ખાસ કરીને કામ માટે જવાનું ચાલુ કરો તો એના દ્વારા પણ તમને આ અપશુકનની અંદર રાહત મળી શકે છે. માની લ્યો કે તમને હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રકારના અપશુકન થયા છે તો તુલસીના પાનને રોજને માટે ચાવવાથી તમને સ્વાસ્થ્યની બાબતના જે અપશુકન થયા હોય એની અંદર તમને રાહત મળી શકે છે અને અવશ્ય એના દ્વારા તમારા હેલ્થ રિલેટેડ ઇસ્યુ દૂર થઈ શકે છે અને પોઝિટિવ લાભ મળતો જણાય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. દર્શક મિત્રો, આપણા ઘરનું વાસ્તુ બહુ મહત્વની વસ્તુ છે અને એમાં પણ પોઝિટિવ એન્ટ્રન્સ એ પણ બહુ મહત્વની વસ્તુ છે. તમારા ઘરના વાસ્તુની અંદર જો પોઝિટિવ એન્ટ્રન્સ નથી, હવે તમને એવો વિચાર આવે કે ભાઈ પૂર્વનો દરવાજો એ તો પોઝિટિવ જ ગણાય. રોંગ વાત છે. તમારા ઘરની અંદર જે દિશાનો દરવાજો છે એમાં અલગ અલગ પદ આવે. એમાં પોઝિટિવ પદની અંદર જો તમારો દરવાજો હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. નેગેટિવ પદની અંદર જો તમારો દરવાજો હશે તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. માટે જે દિશાનો દરવાજો છે એ દિશામાં કયા પદની અંદર દરવાજો છે એ પ્રકારની જો રેમેડી કરવામાં આવે, એ પ્રકારના જો ઉપાયો કરવામાં આવે તો સવિશેષ લાભ મળે. એની સાથે સાથે તમારા ફ્લેટનો નંબર, તમારા મકાનનો નંબર, તમારા મૂલાંક ભાગ્યાંક સાથે શૂટ થાય છે કે નહીં એના દ્વારા પણ તમારા જીવનમાં વૃદ્ધિનું પ્રમાણ તમને મળી શકે. એટલે તમારા ફ્લેટનો નંબર, તમારા મકાનનો નંબર તમારા મૂલાંક અને ભાગ્યાંક સાથે મેચ ખાતો હોય તો એના દ્વારા તમારા ભાગ્યની વૃદ્ધિ થઈ શકે. એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારી એવી સફળતા પણ મળતી જણાય. દર્શક મિત્રો, એક્ઝેક્ટ
ઈસ્ટની અંદર એટલે કે એક્ઝેક્ટ પૂર્વ દિશાની અંદર ક્યારેય પણ તમારું ટોયલેટ ના હોવું જોઈએ. અગ્નિ ખૂણામાં તો ના જ હોવું જોઈએ, પરંતુ પૂર્વ દિશાની અંદર રહેલું ટોયલેટ એ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. દક્ષિણ દિશા એટલે કે અગ્નિ ખૂણાથી લઈ અને નૈઋત્ય સુધીની દિશા એ દક્ષિણ દિશાનો પ્રભાવ એની અંદર વધારે હોય છે. એક્ઝેક્ટ સાઉથ એટલે કે એક્ઝેક્ટ દક્ષિણ પણ હોઈ શકે, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો હોઈ શકે, સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો હોઈ શકે. આ દિશાની અંદર રહેલો દોષ પણ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરી શકે. બની શકે એટલો નૈઋત્ય ખૂણો ભારે હોવો જોઈએ, બની શકે એટલી તમારી દક્ષિણની દિવાલ એ કમ્પ્લીટ હોવી જોઈએ. તો અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર સફળતા સારી મળે, પોઝિટિવ રિઝલ્ટ મળે ને સારો એવો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાય.